પાટણ જિલ્લાના સિદ્ધપુર પંથકમાં એક યુવતીને તેના પતિ જોડે છૂટાછેડા લેવામાં આવે છે અને આ દરમિયાન તેને સંતાનમાં એક દીકરી હતી. જોકે આ દીકરી લઈ અન્ય જગ્યાએ લગ્ન કરવાનો આ મહિલા વિચાર કરે છે. જોકે વિચાર કર્યા બાદ તે અન્ય જગ્યાએ સિદ્ધપુર પંથકના એક ગામમાં એક યુવક જોડે લગ્ન કરે છે અને આ લગ્ન કર્યા બાદ તેની દીકરીને પણ તેની સાથે લઈ જાય છે. જોકે આ મહિલાને એ ખબર નથી કે તેનો પતિ છે, આ તેનો પતિ આ તેની દીકરીને હવસનો શિકાર બનાવશે. છેલ્લા 1 વર્ષ સુધી છરીની અણીનો ડર બતાવી આ સાવકી પિતા આ દીકરી પર અવારનવાર દુષ્કર્મ આચરતો હતો અને આખરે આ તેનો મામલો અને તેનો ભાંડો કેવી રીતના ફૂટ્યો તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત પાટણ જિલ્લાના સિદ્ધપુર પંથકની છે. સિદ્ધપુર પંથકના એક ગામમાં એક યુવતીને તેના પતિ જોડે છૂટાછેડા લેવામાં આવે છે. આ છૂટાછેડા દરમિયાન તેના સંતાનમાં એક દીકરી પણ હતી. જોકે આ છૂટાછેડા લીધા બાદ આ મહિલાને અન્ય જગ્યાએ લગ્ન કરવાનો વિચાર આવ્યો અને આ મહિલા સિદ્ધપુર પંથકના એક યુવક જોડે લગ્ન કરે છે. જોકે લગ્ન કર્યા બાદ તેની જે દીકરી હતી તેની દીકરીને પણ સાથે લઈ જાય છે અને સાથે લઈ ગયા બાદ તેને 8મા ધોરણમાં ત્યાં અભ્યાસ અર્થે બેસાડવામાં આવે છે. જોકે આ જે માતા હતી આ માતાને એ ખબર નહોતી કે તેનો પિતા છે આ પિતાએ મારી દીકરીનો હવસનો શિકાર બનાવશે. એકલતાનો લાભ લઈ આ જે સાવકી પિતા હતો આ પિતા આ જે દીકરી હતી આ દીકરીને છરીની અણીને ડર બતાવતો અને 1 વર્ષ સુધી આ દીકરી જોડે દુષ્કર્મ આચર્યું. જોકે આ દીકરીએ તેની દાદીને કહ્યું કે મારા પપ્પા મારી જોડે આ પ્રકારનું કૃત્ય કરે છે, ત્યારે તેની દાદીએ કહ્યું કે આ તો ગાંડી છે. જોકે તેની માતાને પણ વાત કરી, પરંતુ માતા પણ આ હકીકત સાંભળવા તૈયાર નહોતી. બાદમાં આ જે દીકરી છે આ દીકરી તેના કુટુંબીજનોને વાત કરે છે, પરંતુ કોઈ તેનું એક સાંભળવા તૈયાર નહોતું અને આખરે આ દીકરી ગાંડી હોવાનું તેના પરિવારજનો કહે છે, તેની દાદી કહે છે, તેની મમ્મી કહે છે. આ પિતા એટલી હદે કે આ દીકરી ગાંડી છે તેમ કહી તેને એક હોસ્પિટલમાં તેને સારવાર અર્થે પણ લઈ જાય છે અને આ પ્રકારે અવારનવાર એકલતાનો લાભ લઈ આ પિતા આ દીકરીને હવસનો શિકાર બનાવતો હતો. એટલું જ નહીં, પરંતુ પોતાના મોબાઈલથી વિડીયો પણ બનાવતો હતો અને આ વિડીયો વાયરલ કરવાની ધમકી પણ આપતો હતો. જોકે આ દીકરી જે પીરિયડમાં થવાનું હોય છે એ ન થઈ અને આખરે આ પિતા તેને એક હોસ્પિટલમાં લઈ જાય છે સારવાર માટે અને ડૉક્ટરને કહે છે કે તમે ગમે તે કરો, પરંતુ આ પીરિયડમાં થાય તે પ્રકારની દવા કરો. પરંતુ આ દીકરી ડૉક્ટરનો સહારો લીધો અને ડૉક્ટરને તેની આખી આપવીતા કહી. જોકે ડૉક્ટરે આ દીકરીની વાત સાંભળી અને બાળ કલ્યાણ જે સમિતિ છે આ સમિતિનો સંપર્ક કર્યો અને દીકરીને જે વાત હતી એ વાત કાઉન્સેલિંગ કરવામાં આવી. સમિતિના જે ચેરમેન છે આ ચેરમેને તેને સાંભળવાની વાત કરી, ત્યારે આ દીકરીએ પોતાની આપવીતા કહેતા જણાવ્યું કે આ મારો પિતા જે છે એ સાવકી પિતા છે અને આ મારો પિતા છેલ્લા 1 વર્ષથી મારી જોડે દુષ્કર્મ આચરતો હતો, એકલતાનો લાભ લેતો હતો અને દુષ્કર્મ આચરતો હતો, તેના વિડીયો બનાવતો હતો અને મને છરીની અણીએ મને ધમકાવતો હતો, મને ડરાવતો હતો, મને મારી નાખવાની ધમકી આપતો હતો. આ પ્રકારે છેલ્લા 1 વર્ષ સુધી આ સાવકી પિતા તેની દીકરી જોડે દુષ્કર્મ આચરે છે અને આ જે દીકરી છે તેનો ભોગ બને છે. જોકે સખીવન જે સેન્ટર છે આ સેન્ટર થકી પોલીસ મથકે તેની રજૂઆત કરવામાં આવે છે અને આખરે પોલીસ મથકે તેના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવે છે. જોકે પોલીસે તપાસ હાથ ધરી અને આખરે તેના પિતાની ધરપકડ કરી અને પિતાને પૂછતા પિતાએ પણ આખરે ભાંગી પડ્યો અને કહ્યું, હા, આ કૃત્ય મેં કર્યું છે. મારી દીકરીએ મને અવારનવાર તેનો આ કૃત્ય પ્રત્યે ઇનકાર કર્યો, છતાં પણ આ દીકરીને મેં ડરાવી, ધમકાવી, છરીની અણી બતાવી, તેને મારી નાખવાની ધમકી આપી અને આખરે હું આ પ્રકારનું કૃત્ય કરતો હતો. આ તમામ બાબત તેના પિતાએ પોલીસ સમક્ષ જણાવ્યો. જોકે આ તમામ બાબતને લઈને અમે સિદ્ધપુર પોલીસ મથકના પીઆઈનો ટેલિફોનિક સંપર્ક કર્યો, ત્યારે પીઆઈ કહ્યું કે હા, જે આ સિદ્ધપુર પંથક છે આ સિદ્ધપુર પંથકમાં એક પ્રકારની આ ઘટના ઘટી હતી અને આખરે પોલીસે તેના પિતા સમક્ષ ફરિયાદ નોંધી હતી અને ફરિયાદના આધારે પોલીસે તેના પિતાની પૂછપરછ કરી હતી અને પૂછપરછમાં આખરે આ પિતા ભાંગી પડે છે
અને કહે છે હા મેં આ કૃત્ય કર્યું છે. જોકે આ જે ઘટના છે આ ઘટના પિતાને કલંકિત કરતી ઘટના છે. પોલીસે તેને તપાસનો દોર શરૂ કર્યો છે, કાર્યવાહી શરૂ કરી છે અને આ પ્રકારે તેને જેલના હવાલે કામગીરી કરી છે. પરંતુ સવાલ એટલો છે કે એક બાજુ પિતાની જે ભૂમિકા હોય છે આ ભૂમિકાને આ સાબકી પિતાએ ક્યાંક ને ક્યાંક તેને લજવી છે, તેને બદનામ કરી છે. આ જ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ. નમસ્કાર.